નમસ્કાર મિત્રો, આપણે અધ્યયન અધ્યાપન પ્રક્રિયાની અંદર વિવિધ પ્રકારની પેડાગોજીનો ઉપયોગ કરતા હોઈએ છીએ. આપણે જે તે વિષય વસ્તુને અનુરૂપ આપણે સૂઝબૂઝ અને આપણા અનુભવને આધારે આપણે અલગ અલગ પ્રકારની પેડાગોજીનો ઉપયોગ કરતા હોઈએ છીએ. આપણને ખ્યાલ છે કે કોઈ એક જ પેડાગોજીથી બધી જ વિષય વસ્તુ આપણે શીખવી શકતા નથી અને કોઈ વિષય વસ્તુ બધી જ પેડાગોજીની મદદથી આપણે શીખવી શકતા નથી. આથી આપણે વિષય વસ્તુને અનુરૂપ આપણે યોગ્ય પેડાગોજીનો ઉપયોગ કરી અને વિદ્યાર્થીને સંકલ્પના સ્પષ્ટ થાય તેવા આપણે પ્રયત્નો કરીએ છીએ. તો મિત્રો, આજે આપણે વિજ્ઞાનની સૌથી અગત્યની પેડાગોજી કે પ્રયોગ દ્વારા અધ્યયન, તેના દ્વારા આપણે કઈ રીતે શીખવી શકીએ તે આપણે જોઈએ. પ્રયોગ દ્વારા અધ્યયન એટલે શું? તો આ એવી શિક્ષણ પદ્ધતિ છે કે જેમાં વિદ્યાર્થી પ્રયોગો, નિરીક્ષણ, પરીક્ષણ અને અવલોકન દ્વારા જ્ઞાન મેળવે છે. અહીં વિદ્યાર્થી વિવિધ પ્રયોગ પોતાની જાતે કરીને વિગતોને સમજે છે, એટલે વિદ્યાર્થીને જે મુદ્દો છે તે લાંબા સમય સુધી યાદ રહી શકે છે. તો પ્રયોગ દ્વારા અધ્યયનથી વિદ્યાર્થી છે એ પોતાની જાતે કરતો હોવાથી પોતાને અનુભવપૂર્વક થાય છે, જેને કારણે તે જે તે મુદ્દો લાંબા સમય સુધી યાદ રાખી શકે છે અને આ ઉપરાંત તે મુદ્દાની સંકલ્પના સ્પષ્ટ થાય છે. તો ચાલો મિત્રો, આજે આપણે એવો જ એક મુદ્દો લઈએ અને આપણે પ્રયોગ દ્વારા અધ્યયનથી તેને સિદ્ધ કરીએ. તો મિત્રો, પ્રકાશનો એક ગુણધર્મ છે એ આપણે જાણીએ છીએ કે પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે. તો ચાલો આપણે પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે તે પ્રયોગ દ્વારા અધ્યયનથી સિદ્ધ કરીએ. પ્રયોગ કરતા હોઈએ ત્યારે આપણે તેની સાધનોની જરૂર પડે છે. તો અહીંયા પ્રયોગ દ્વારા અધ્યયન માટે કયા કયા સાધનોની જરૂર પડશે? તો પહેલું છે હાથબત્તી, જે આપણે પ્રકાશ પાડવા માટે જરૂર પડશે. ત્યારબાદ આપણે 3 પૂંઠા સાથે સ્ટેન્ડ, ત્યારબાદ પડદો કે જે આપણે હાથબત્તી વડે પ્રકાશ પાડીશું તે પડદા ઉપર પડશે. હવે આપણે સાધનોની ગોઠવણી કરવી જોઈએ. તો સાધનોની ગોઠવણી કરતાં પહેલાં આપણે 3 પૂંઠાની મધ્યમાં એક જ ઊંચાઈએ નાના છિદ્ર એટલે કે કાણા પાડીશું. આ 3 પૂંઠાની એક સીધી રેખામાં સ્ટેન્ડ પર ગોઠવીશું, જેથી 3 છિદ્ર એક જ લાઇનમાં બરાબર સામે આવે. આપણે આકૃતિમાં દર્શાવ્યા મુજબ આવી રીતે આપણે ગોઠવીશું, જેથી આપણને 3 પૂંઠા છે એક જ લાઇનમાં આવી જાય. અહીં મારી પાસે 3 પૂંઠા છે અને 3 પૂંઠાને મેં એક સરખી ઊંચાઈએ કાણા પાડેલા છે અને મેં તેમને સ્ટેન્ડ ઉપર ગોઠવેલા છે. તો ચાલો હું 3 પૂંઠાની એક સ્ટેન્ડ ઉપર એક લાઇનમાં ગોઠવી દઉં. તો જુઓ, અહીંયા મેં ગોઠવી દીધા છે. અહીંયા 1, 2 અને 3. હવે આ પૂંઠાની આ બાજુ આપણે એક પડદો ગોઠવીશું. હવે આપણે આ પ્રથમ પૂંઠાથી અહીંયા પ્રકાશ બત્તી વડે ફેંકીશું. અહીં પ્રથમ પૂંઠામાંથી બત્તી વડે પ્રકાશ પસાર કરતાં 3 પૂંઠામાંથી પ્રકાશ પસાર થઈ અને પૂંઠા ઉપર તે આપણને દેખાય છે. હવે આપણે વચ્ચેથી કોઈક પૂંઠાને ખસેડી દઈએ. જો હું વચ્ચેના પૂંઠાને ખસેડું છું તો પડદા ઉપર મને પ્રકાશ દેખાતો નથી. હું તેને મૂળ સ્થિતિમાં લાવું છું તો જુઓ, મને પડદા ઉપર પ્રકાશ પડેલો દેખાય છે. ચલો ત્રીજા નંબરના પૂંઠાને થોડું ખસેડું. ત્રીજા નંબરના પૂંઠાને ખસેડતા જો પડદા ઉપર પ્રકાશ દેખાતો નથી, તેને મૂળ સ્થિતિમાં લાવતા મને પડદા ઉપર પ્રકાશ દેખાય છે. તો આમ પ્રથમ પૂંઠામાંથી પ્રકાશ પસાર કરતાં પડદા ઉપર આપણને પ્રકાશ દેખાય છે. જ્યારે 3 પૂંઠા એક જ લાઇનમાં હોય, એટલે કે 3 જે કાણા છે પૂંઠાના એ એક જ લાઇનમાં હોય ત્યારે આપણે પડદા ઉપર પ્રકાશ દેખી શકીએ છીએ. તો અહીં મિત્રો આપણે બત્તી વડે પ્રકાશ પસાર કરી અને આપણે જોયું કે 3 પૂંઠા એક જ લાઇનમાં હતા ત્યારે આપણે પડદા પર પ્રકાશ દેખી શકીએ છીએ. તો આપણે શું અવલોકન જોવા મળે છે કે જ્યારે 3 છિદ્ર એક જ સીધી રેખામાં હોય છે ત્યારે જ બત્તીનો પ્રકાશ પડદા ઉપર દેખાય છે. જ્યારે કોઈ એક પૂંઠું ખસેડવામાં આવે છે ત્યારે પ્રકાશ દેખાતો બંધ થઈ જાય છે, એટલે કે પડદા ઉપર પ્રકાશ આપણને દેખાતો નથી. અહીંયા આપણે જોયું હતું કે બીજા નંબરનું પૂંઠું અને ત્રીજા નંબરનું પૂંઠું બંને આપણે ખસેડતા આપણને પડદા ઉપર પ્રકાશ દેખાતો નથી. તો આ ઉપરથી આપણે શું નિર્ણય કરી શકીએ? તો આ પ્રયોગ આપણને સાબિત કરે છે કે પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે. એટલે કે જો માર્ગમાં કોઈ અવરોધ ન હોય ત્યારે પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે અને જો માર્ગ બદલાય તો પ્રકાશ સીધી રેખામાં ગતિ કરતો નથી. તો આ પ્રયોગ ઉપરથી આપણે તારણ કાઢી શકીએ છીએ કે પ્રકાશ હંમેશા સીધી રેખામાં ગતિ કરે
છે। હવે આ વસ્તુ આપણે પ્રયોગ દ્વારા આપણે સિદ્ધ કરી, પરંતુ આને આપણે જે લખાણમાં લખ્યું હોય તો કેવી રીતે લખી શકીએ? તો ચાલો આપણે તે જોઈએ। તો સૌપ્રથમ આપણે તેનો હેતુ લખવો પડે કે પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે। ત્યારબાદ તેના માટેના જરૂરી સાધનો, તો આપણે સાધનો કયા કયા વાપર્યા હતા? હાથબત્તી, તો 3 પૂંઠા સ્ટેન્ડ સાથે પડદો। ત્યારબાદ આપણે જે પ્રયોગ કર્યો તેની આકૃતિ દોરી, તો આ રીતે આપણે આકૃતિ દોરવાની। ત્યારબાદ આપણે પદ્ધતિ એટલે કે આપણે શું શું કર્યું તે લખવાનું થશે। તો 3 પૂંઠાની મધ્યમાં આપણે એક જ ઊંચાઈમાં નાના છિદ્ર વડે કાણા પાડ્યા હતા, તો આપણે એ લખીશું કે 3 પૂંઠાની મધ્યમાં એક જ ઊંચાઈ પર નાના છિદ્ર એટલે કે કાણા પાડો। ત્યારબાદ 3 પૂંઠાની એક સીધી રેખામાં સ્ટેન્ડ પર ગોઠવો, જેથી 3 છિદ્ર છે કે બરાબર એકબીજાની સામે આવે। ત્યારબાદ જે પ્રથમ પૂંઠું હતું, પ્રથમ પૂંઠા ઉપરથી હાથબત્તી વડે પ્રકાશ પાડો અને ત્રીજું પૂંઠું છે તેની બાજુમાં રાખેલા પડદા ઉપર જુઓ। કોઈ એક પૂંઠાને આપણે ખસેડી જોઈએ અને પડદા ઉપર આપણે જોઈએ શું જોવા મળે છે। તો આપણને અવલોકન કરતાં જોવા મળ્યું હતું કે જ્યારે 3 પૂંઠા એક જ લાઇનમાં હતા ત્યારે આપણે પડદા ઉપર પ્રકાશ દેખાય છે, જ્યારે વચ્ચેથી કોઈ એક પૂંઠાને ખસેડી લેવામાં આવે ત્યારે પ્રકાશ પડદા ઉપર દેખાતો નથી। તે આપણે અવલોકન કર્યું હતું, તો આપણે અવલોકનમાં તે લખીશું। અને ત્યારબાદ આપણે નિર્ણય એટલે શું કરશું કે કે આ અવલોકન પરથી આપણે નિર્ણય કરી શકીએ કે પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે। તો આમ પ્રયોગ દ્વારા અધ્યયનથી આપણે કોઈપણ મુદ્દાને સરળતાથી સમજી શકીએ છીએ। તો મિત્રો, વિજ્ઞાનના મોટાભાગના ટોપિક છે તે આપણે પ્રયોગ દ્વારા અધ્યયનથી આપણે સિદ્ધ કરી શકીએ છીએ। હવે મિત્રો, તમારી પાસે પૂંઠા ના હોય તો તમે કેવી રીતે નક્કી કરશો કે પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે? તો તેના માટે આપણે શું કરવાનું? એક પાઇપ લેવાની અને આ બાજુ એક મીણબત્તી સળગાવવાની। પાઇપમાંથી આપણે મીણબત્તી દેખીશું તો આપણને મીણબત્તી સળગતી દેખાય છે। હવે પાઇપને થોડીક વાળી દઈશું તો શું થશે? મીણબત્તી સળગતી દેખાતી નથી। તો એ પણ એક પ્રયોગ જ છે આપણો। તો તેના દ્વારા પણ આપણે નક્કી કરી શકીએ કે પ્રકાશ છે એ હંમેશા સીધી રેખામાં ગતિ કરે છે। તો આમ પ્રયોગ દ્વારા અધ્યયનથી આપણે કોઈ પણ જે વિષય વસ્તુ છે વિષય વસ્તુને સરળતાથી આપણે સ્પષ્ટ કરી શકીએ છીએ। મિત્રો, અગાઉ કહ્યું તેમ દરેક પેડાગોજીથી આપણે દરેક મુદ્દો શીખી શકતા નથી। કોઈ પણ વિષય વસ્તુના મુદ્દા માટે દરેક પેડાગોજી વાપરી શકાતી નથી। આપણે કોઈ ચોક્કસ પેડાગોજી વાપરી અને તે વિષય વસ્તુના મુદ્દાને આપણે પાકો કરી શકીએ છીએ, એની સંકલ્પના સ્પષ્ટ કરી શકીએ છીએ। તો આ રીતે આપણે વિવિધ રીતે પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે તે સરળતાથી આપણે સમજી શકીએ છીએ। આપણે અત્યારે જોયું કે પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે। તો આને અનુરૂપ હું તમને થોડા પ્રશ્નો આપું છું, તે તમે વિચારજો કે તેનો જવાબ શું આવી શકે છે। જો તમે પાણીથી ભરેલા કાચના ગ્લાસમાં લેઝર લાઇટ પસાર કરો તો શું તે સીધી રેખામાં જશે? વિચારજો તમે કે પાણી ભરેલો ગ્લાસ હોય તેમાં લેઝર લાઇટ પસાર કરજો તો શું થાય છે? ત્યારબાદ તેની અંદર થોડું દૂધ નાખવાનું, એટલે થોડું દૂધ ઉમેરો, ત્યાર પછી શું તમને જોવા મળે છે? તમે પ્રયત્ન કરજો કે તમને શું જોવા મળે છે। બીજો પ્રશ્ન છે, પિનહોલ કેમેરો છે એ પ્રકાશનું સીધી રેખામાં ગતિ કરે છે તેના સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે અને આપણે પિનહોલ કેમેરો બનાવ્યો જ છે। તો પિનહોલ કેમેરામાં વસ્તુનું પ્રતિબિંબ હંમેશા ઉલટું કેમ દેખાય છે? વિચારો। અને જો આપણે પિનહોલ કેમેરામાં છિદ્ર મોટું કરી દઈએ તો પ્રતિબિંબ ઉપર શું અસર થશે? આપણે જે કાણું પાડ્યું હતું ને મોટા ખોખાની અંદર, હવે એને થોડુંક આપણે શું કરી દઈએ? મોટું કરીએ, તો પછી એનું પ્રતિબિંબ રચાય છે। તે પ્રતિબિંબમાં શું અસર થાય છે તે મિત્રો વિચારો। આપણે વાંકી વળેલી પાઇપમાંથી મીણબત્તીની જ્યોત કેમ જોઈ શકતા નથી? હમણાં જ મેં તમને કહ્યું। તો એ તો અડધો તમને જવાબ મળી ગયો કે પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે, એટલે પાઇપ વાંકી વાળેલી હતી એટલે પ્રકાશ વળી શકતો નથી, માટે આપણે જોઈ શકતા નથી। ચલો, એક પ્રશ્નનો જવાબ મળી ગયો। જો હવે આપણે પાઇપની અંદર અરીસો ગોઠવી દઈએ તો શું જ્યોત જોઈ શકાશે? વિચારો મિત્રો। જે પાઇપ છે સીધી હતી તો આપણને મીણબત્તી સળગતી દેખાતી હતી, થોડી વાળી તો આપણને મીણબત્તી દેખાવાની બંધ થઈ ગઈ। હવે જો આપણે અંદર અરીસા મૂકીએ મીણબત્તીની જ્યોત આપણે જોઈ શકીશું? વિચારો અને આ તમે જાતે ઘેર પ્રયત્ન કરજો તો તમને ખ્યાલ આવશે કે આનો જવાબ શું હોઈ શકે। મિત્રો, આપણે ટીવી અને મોબાઈલ રોજ જોતા જોઈએ છીએ। જો મિત્રો બાજુના રૂમમાં ટીવીનો અવાજ આપણે ચાલુ હોય તો આપણે તેનો અવાજ આપણે સાંભળી શકીએ છીએ, પરંતુ તે રૂમમાં ચાલતા ટીવીનું ચિત્ર દિવાલની પાછળ હોવા છતાં પણ આપણે દેખી શકતા નથી।
ખ્યાલ છે ને? તમે જોયું હશે કે તમારા ભાઈ બહેન જ્યારે મોબાઈલ દેખતા હોય તો તમને મોબાઈલનો અવાજ સંભળાતો હશે, પરંતુ મોબાઈલમાં શું જોવે છે તમને દેખાતું નથી. અહીંયા આપણે તમે ટીવીની વાત કરી છે, તો ટીવી બાજુના રૂમમાં ચાલુ છે તો તેનો અવાજ તમે સાંભળી શકો છો, પરંતુ તેમાં શું ચાલુ છે તમે જોઈ શકતા નથી. તો આ ઉપરથી તમે પ્રકાશની ગતિ તો શું અનુમાન લગાવી શકો છો? મિત્રો, આ તમે વિચારજો. તો આ જે પ્રશ્નો આપેલા છે એ પ્રશ્નો આપણે જે પ્રવૃત્તિ કરી છે એ જ રીતે પ્રવૃત્તિ કરી અને તમે જવાબ મેળવવાનો પ્રયત્ન કરજો. અને પ્રકાશ છે એ પ્રકાશની ઘણી બધી ઘટનાઓ તમે રોજબરોજમાં જોઈ શકો છો. જેમ કે વૃક્ષ હોય અને વૃક્ષની નીચે ઊભા હોય તો તમને નાના ટપકા જોવા મળે છે. એ કેમ જોવા મળે છે? એ પણ એક પ્રકાશની જ ઘટના છે. આપણે પડછાયો રચાય છે, તો પડછાયો પણ કોને કારણે રચાય છે? તો હા, પ્રકાશ છે. પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે, વચ્ચે કોઈ અપારદર્શક વસ્તુ આવે તેને કારણે તેનો પડછાયો રચાય છે. તો આ રીતે પ્રકાશની અદ્ભુત અલગ અલગ પ્રકારની એની વિશેષતાઓ છે. તો આ વિશેષતાઓ જાણવાનો મિત્રો પ્રયત્ન કરજો. આભાર.